આજ રોજ વોર્ડ નંબર 1 ની MIM પાર્ટીની પેનલ જે વિસ્તારમાં ઊભી છે અને જો હું વિધાનસભા આંકડાઓની વાત કરું તો વોર્ડ નંબર 1 માં સારા એવા બહુમત સાથે અમે આ વિસ્તારમાં આંકડાઓ જે છે સમીકરણ છે જેના હિસાબે આજરોજ અમે MIM પાર્ટીની બુનિયાદ નગરપાલિકા સ્થાનિક સ્વરાજમાં ઉતારી છે। લોકોના એ તમામ સવાલો હતા અને જે સામાજિક મુદ્દાઓમાં તો MIM પાર્ટી રહે છે પણ લોકોના એ સતત ફોન અમને ચાલુ હતા કે અમારી જે બુનિયાદી સુવિધાઓ છે પાણીની વ્યવસ્થા, ગટર, પાઇપલાઇન, પાણી, સ્વચ્છ પાણીની વ્યવસ્થા હોય, રોડ લાઇટની હોય, એ તમામ સમસ્યાઓ માટે રોજબરોજના ફોન આવતા હતા। ક્યારેક ને અમને એ પણ મનમાં સવાલ થયું કે આ બધા પ્રશ્નોના ઉકેલ માટે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં MIM પાર્ટીના ઉમેદવારો ઉતારીએ અને એ લોકોના જઈ અને કામો કરે અને વોર્ડને અમે એક નમૂનારૂપ બાકીના પાર્ટીઓ અને પક્ષો માટે બનાવીએ તે માટે MIM પાર્ટી દ્વારા વોર્ડ નંબર 1 માં ચંપલાવવામાં આવ્યું છે। આજે તો ખરેખર અમે માત્ર કાર્યાલયનું ઉદ્ઘાટન મૂક્યું હતું અને MIM પાર્ટીના કાર્યકર્તાને શોર્ટ અપીલ કરી હતી કે ખાલી કાર્યાલયનું ઉદ્ઘાટન માટે, પરંતુ અહીંયાના ઉમેદવારો અને લોકોની એવી માંગણી હતી કે કાર્યક્રમ છે તો આપ 2 શબ્દો બોલો અને પાર્ટી માટે કહો, બાકી પાર્ટીની તો જનસભા બાકી છે। આ તો ટ્રેલર હતું જે આજે અહીં થયું છે, એટલે જનસભા મોટા પાયે આ વિસ્તારમાં થશે અને ઇન્શાઅલ્લાહ તાલા કચ્છમાંથી તમામ વસતા અમનપરસ્ત લોકો આ જનસભામાં જોડાશે તેવી મારી અપીલ છે। અહીંયા લોકો ખરેખર ત્રસ્ત થઈ ગયા છે આ વિસ્તારમાં 25 વર્ષના કોંગ્રેસના શાસનમાં અને જો વિપક્ષી નેતા પણ અહીંયા હાજર હોય ને વિસ્તારની હાલત દસથી મસ ન થઈ હોય, વિસ્તારમાં એન્ટ્રી કરતાની સમય જ આવી પરિસ્થિતિ હોય કે રોડ ને રસ્તાઓની ખસ્તા હાલત હોય, 25 વર્ષમાં કોઈ સમસ્યાઓનું નિરાકરણ ન થયું હોય તો ખરેખર જનતાનો આક્રોશ છે કે અમને અહીં લઈને આવ્યો છે। ત્યારે મુસ્લિમ સમાજથી ભાજપ તો આગળ છે કરી જ રહી છે, તમામ એવા કાનૂન હોય, UCC નો હોય કે એ તમામ કાનૂન કે હું આજની જ વાત કરું કે આજે જ્યારે સંસદમાં ભારતના ગૃહમંત્રી જો કહેતા હોય કે અમે મુસ્લિમ આરક્ષણને ખતમ કરી દેશું, કયા આરક્ષણની તમે વાત કરો છો? ઈ સમાજ જે पिछड़ो रही गयो है आजादी पछी, ई समाज जे शिक्षण क्षेत्र पाछळ छे, ई समाज जे मेडिकल क्षेत्र पाछळ छे, ई समाज जे हर एक सुविधाओं पायानी सुविधाओं पाछळ छे, ई समाजने तमे हजू पाछळ मूकवा માંગો છો અને તમે દેશની સંસદમાં આવો નિવેદન આપો છો। ત્યારે મુસ્લિમ સમાજ ભાજપને તો કદી સ્વીકારે નહીં અને તેને જાકારો જ આપે છે, પરંતુ કોંગ્રેસ પણ આ કામ નથી કરતી। ત્યારે MIM પાર્ટીને આ વિસ્તારમાં આવવું પડે છે અને એક વિકલ્પ તરીકે તમામ અહીંના રહેવાસીઓ આ વિકલ્પને જોઈ રહ્યા છે અને અમે આ વિકલ્પને જે પણ અમારા વચનપત્ર જે અમે અહીં ભાષામાં કહીએ છીએ વચનપત્રને પૂરું પાડશું અને વિસ્તારમાં લોકો સાથે સુખ દુઃખમાં રહેશું તેવી અહીંથી અમે પણ અપીલ કરી છે અને રહેશું તેવી ખાતરી પણ આપી છે।